નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શ્રી એસએન વિદ્યાલય શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે પણ કાંઈ પ્રકરણ 5માં ગરીબીમાં જે પ્રશ્નો શીખ્યા, સરકારની ગાઈડલાઈન મુજબ જે પ્રશ્નો જે મુદ્દાઓ નથી લેવાના અને જે પ્રશ્નો કે જે મુદ્દા લેવાના છે એની આપણે થોડી સમજણ આપી. સમયાંતરે જેમ જેમ આપણે પ્રકરણોમાં આગળ વધીશું તેમ તેમ એની આપને માહિતી મળતી રહેશે કે દરેક પાઠમાંથી આપણે શું શીખવાનું છે, કયા મુદ્દા, કયા ટૉપિક, કયા પ્રશ્નો લેવાના છે અને કયા પ્રશ્નો કે મુદ્દા કે ટૉપિક નથી લેવાના. પણ આપણે શક્ય એટલા દરેક મુદ્દાઓની ચર્ચા થઈ જાય એવો પ્રયત્ન આપણે કરીશું કે જેથી કરી અને તમે બધી જ રીતે તૈયારી કરી શકો. હવે આજે આપણે આ પ્રકરણમાં મોટા પ્રશ્નો આપણા પૂર્ણ થયા છે અને 2 માર્ક્સ ઉપયોગી એવા પ્રશ્નો આ પાઠના સંદર્ભમાં જે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ છે 2 માર્ક્સ ઉપયોગી આ પ્રકરણમાંથી આપણે કેવા પ્રશ્નો પૂછી શકે. હવે પહેલો જ પ્રશ્ન આપણે એમાં જોઈએ છે, પ્રકરણ આપણું જે ચાલી રહ્યું છે ગરીબી. એક પ્રશ્ન ટૂંકાક્ષરી 2 માર્ક્સ ઉપયોગી જોઈએ છે. ગરીબીનો આવક અભિગમ સમજાવો. ઓકે, ગરીબીનો આવક અભિગમ એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન રહેતો હોય છે. ઓકે, ગરીબીનો આવક અભિગમ કે આવકની દૃષ્ટિએ ગરીબ કોને ગણવા અથવા તો આવકની દૃષ્ટિએ, આવકના અભિગમની દૃષ્ટિએ ગરીબી એ શું છે. તો મિત્રો, આવકનો અભિગમની દૃષ્ટિએ ગરીબીનો ખ્યાલ, જે વ્યક્તિ 4 પોઈન્ટની અંદર આપણે પ્રશ્ન લખવાનો છે એનો ઉત્તર, જે વ્યક્તિ પોતાની જીવન જરૂરિયાતો પણ પૂર્ણ કરી શકે નહીં, જે વ્યક્તિ પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ પૂરતી માત્રામાં મેળવી ન શકે, એને ખરીદવા માટે એની પાસે પૂરતી એટલી શક્તિ પણ ન હોય, ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય જેવી બાબતોથી જે વંચિત રહે, તો આને આપણે શું કહીએ છીએ? જીવન જરૂરી બાબતોની અપર્યાપ્તતા. પણ એની પાસે એટલી શક્તિ નથી કે એટલો તે સક્ષમ નથી કે તેની પોતાની એટલી આવક નથી, તો તે આવકની દૃષ્ટિએ આપણે એને ગરીબ તરીકે ઓળખીએ છીએ. તો પહેલા મુદ્દામાં આપ યાદ રાખો છો, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી પણ જે વંચિત છે. ઓકે, બીજું એમાં લખો છો, ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર, ગરીબી રેખા માટે જે લઘુત્તમ આવક કે ખર્ચની સપાટી, ઓકે, જે લેવલ નક્કી થયું છે કે ભાઈ આટલેથી વધુ આવક હોય તો તેને ગરીબ ગણવો કે આટલેથી ઓછી આવક હોય એને ગરીબ ન ગણવો, એક આવકની લઘુત્તમ સપાટીથી જે નક્કી થયેલી મર્યાદા છે, ઓકે, સરકારે નક્કી કરેલા માપદંડ મુજબ, જો તે માપદંડ ઉપર આવક વ્યક્તિ મેળવતો હોય તો તે ગરીબ ગણાતો નથી, અને સરકારે નક્કી કરેલી લઘુત્તમ સપાટીની આવકથી જે વ્યક્તિની આવક ઓછી હોય તો તેને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ. બીજો પોઈન્ટ આ લખવાનો. ઓકે, ત્રીજો પોઈન્ટ લખવાનું, ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી કેલરી મેળવવા. હવે મિત્રો, આપ કેલરી શબ્દ પ્રયોજન જાણો છો કે ભાઈ કેલરી શું છે? ખોરાકમાંથી મળતી
શક્તિનું માપ. ઓકે, ખોરાકમાંથી જે આપણને શક્તિ મળે છે, જે ઉર્જા મળે છે, જેને થકી આપણું શરીર ચાલે છે, તો ખોરાકમાંથી જે કેલરીની માત્રા મળે છે તેનું પણ જે ધોરણ સરકારે નક્કી કર્યું છે ગ્રામીણ એરિયા માટે, શહેરમાં રહેતા લોકો માટે, તેટલી માત્રાનો કેલરીવાળો ખોરાક પણ વ્યક્તિ મેળવી શકતો ન હોય તો તેને ગરીબી રેખાની જે જીવન જીવતા વ્યક્તિ તરીકે અથવા પરિવાર તરીકે ઓળખીએ છીએ. ઓકે, ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી કેલરી મેળવવા ખોરાક પાછળ થતા ખર્ચને લઘુત્તમ ખર્ચને ધ્યાનમાં લેવાય છે. ઓકે, જો કેલરી શબ્દ પ્રયોજન જે અહીંયા કર્યો છે યાદ રાખશો. ખોરાકમાંથી મળતી શક્તિનું માપ. ભૂતકાળની અંદર એક વખત બોર્ડની એક્ઝામમાં વિભાગ બીમાં આવો ટૂંકાક્ષરી પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે કેલરી એટલે શું, તો ત્યારે તેના પ્રતિ ઉત્તરમાં આપણે આટલું લખવાનું છે કે કેલરી એટલે ખોરાકમાં રહેલી શક્તિનું માપ. આમ પર્ટિક્યુલર એનો ખ્યાલ થયો કહેવાય, એની વ્યાખ્યા કે અર્થ ન કહેવાય, પણ શું તો કે એનો ખ્યાલ, ખોરાકમાં રહેલી શક્તિનું માપ તે કેલરી છે. અને એની જે લઘુત્તમ સપાટી નક્કી કરી હોય, ઓકે, તે પણ વ્યક્તિ મેળવવા સક્ષમ ન હોય તો તેને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ. અને ચોથા પોઈન્ટની અંદર લખવાનું છે કે આ અભિગમ મુજબ, ઓકે, આવકના અભિગમ મુજબ ગરીબી માપવા માત્ર ખોરાકને જ ધ્યાનમાં લેવાય છે. ઓકે, ગરીબી માપવા માટે માત્ર ખોરાક જેવી બાબતને ધ્યાનમાં લેવાય છે. તો ઘણીવાર એવું થાય છે કે ખોરાક મેળવવા સંદર્ભ નહીં, ભૂખમરાની સ્થિતિનો ખ્યાલ એમ કે જોવા મળતો હોય છે. ઓકે, એટલે આ અભિગમ મુજબ ફક્ત ખોરાકને ધ્યાનમાં લેવામાં આવે છે, તેથી તે ભૂખમરાની સ્થિતિનો ખ્યાલ દર્શાવે છે. પરંતુ ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. ઓકે, તે આ અભિગમની મર્યાદા છે. ગરીબી એટલે માત્ર ભૂખમરાની સ્થિતિ જ નહીં, એટલે અભિગમની એક આ મર્યાદા છે કે અહીંયા માત્ર ખોરાક જેવી બાબતોને ધ્યાનમાં લેવાય છે. હવે ગરીબી માપવા માટે ગરીબ વ્યક્તિ કોને ગણવી, કયા પરિવાર કુટુંબને ગણવા, તો તેના માટે માત્ર ખાલી ખોરાકને જ, ચલો અગત્યનું છે, જીવન જીવવા માટેની અગત્યની વસ્તુ તે છે, પણ માત્ર ખાલી ખોરાકની કેલરીની માત્રા, ખોરાકની માત્રા, એની ક્વોલિટીની માત્રાથી જ ખાલી ગરીબી માપી ન શકાય. તો આ ખ્યાલની તે મર્યાદા છે. કારણ કે ખોરાક ન મળવાની સ્થિતિ એટલે ભૂખમરાની સ્થિતિ, અને ભૂખમરાની સ્થિતિની અંદર વ્યક્તિ જીવન જીવતો હોય, કોઈ કુટુંબ પરિવાર, તો તેને ગરીબી રેખા નીચે જીવન જીવતા વ્યક્તિ તરીકે આપણે ઓળખી લઈએ છીએ. તો આ ખ્યાલની તે એક મર્યાદા છે. ઓકે, તો આને આપણે કહીશું ગરીબીનો આવક અભિગમ. ઓકે, 4 મુદ્દાથી પ્રશ્નનો ઉત્તર સોલ્વ કરવાનો છે કે ભાઈ આવકની દ્રષ્ટિએ કોને ગરીબ ગણાય. ઓકે, ત્યાર પછી એવો જ પ્રશ્ન આપને લાગશે પણ બંનેમાં ડિફરન્ટ છે, એની પછીનો જે બીજો પ્રશ્ન છે ગરીબીનો આધુનિક અભિગમ. તો મિત્રો યાદ રાખજો, બંને અત્યારે જે આપણને શીખવાડ્યો ગરીબીનો આવક અભિગમ, હવે જે પ્રશ્નની વાત કરવા જઈ રહ્યા છે 2 માર્ક્સ ઉપયોગી ગરીબીનો આધુનિક અભિગમ. ઓકે, પ્રશ્ન ધ્યાનપૂર્વક સાંભળશો, એનો જે પ્રતિ ઉત્તર સ્વરૂપે હું જે તમને શીખવાડું છું એ તમે ધ્યાનપૂર્વક સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે ગરીબીનો આવક અભિગમ શું છે અને ગરીબીનો આધુનિક અભિગમ શું છે. ઓકે, બંનેમાં ડિફરન્ટ છે, સામાન્ય છે. ઓકે, અને ભૂતકાળમાં બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. ઓકે, પણ પ્રથમ વખત સાંભળીએ તમને બંને એક જેવું જ લાગશે. ઓકે, એટલે થોડી તકેદારી રાખવાની છે, બંનેમાં થોડો ફેરફાર છે. હવે આપણે પ્રશ્ન જોઈએ છે ગરીબીનો આધુનિક અભિગમ. ઓકે, ગરીબીનો આધુનિક અભિગમ.
ગરીબીના આધુનિક અભિગમમાં સૌ પ્રથમ એમાં આપણે 4 પોઈન્ટથી આનો પણ ઉત્તર સોલ્વ કરવાનો છે. પહેલા પોઈન્ટમાં લખવાનું છે, ગરીબીના આધુનિક અભિગમમાં લઘુત્તમ સરેરાશ જીવન ધોરણનો ખ્યાલ મહત્ત્વનો છે. ઓકે, ગરીબીના આધુનિક અભિગમમાં લઘુત્તમ સરેરાશ જીવન ધોરણનો ખ્યાલ. ઓકે, લઘુત્તમ સરેરાશ જીવન ધોરણ આપણું કેવું છે, કેટલી માત્રાવાળું છે, કેવી વસ્તુઓ આપણે મેળવીએ છીએ, જીવન જીવવા માટે લઘુત્તમ ઓછામાં ઓછી કેટલી વસ્તુઓ જોઈએ, તેના માપદંડને ધ્યાનમાં રાખી અને ગરીબીનો આધુનિક અભિગમ માપી શકાય છે. બીજો પોઈન્ટ લખવાનો છે, જીવન જરૂરી બાબતો ખોરાક ઉપરાંત કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, ઓકે, પીવાનું ચોખ્ખું પાણી વગેરેનો પણ વગેરેનો પણ એમાં સમાવેશ થાય છે. ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, તે ઉપરાંત આપણી સ્વસ્થતા, ઓકે, આપણું રહેઠાણ અને પીવાનું ચોખ્ખું પાણી, ઓકે, ડ્રેનેજની પૂરતી સગવડતાઓ, આ બધી જ વસ્તુઓની માત્રા દરેક વ્યક્તિઓ સુધી પૂરતી માત્રામાં હોવી જોઈએ. અને જે લોકો આ પૂરતી માત્રામાં નથી મેળવી શકતા તો તેને આપણે આધુનિક ગરીબ તરીકે ઓળખીએ છીએ. આધુનિક સમયમાં જીવન જીવવા માટે જે આવશ્યક બાબતો છે, ઓકે, તે દરેક વ્યક્તિઓ સુધી પૂરતી માત્રામાં પહોંચતી હોય અને તે સગવડતાઓ મેળવતી હોય તો તે ગરીબ નથી ગણાતો, અને જે નથી મેળવતા તો તેને આપણે ગરીબી રેખાની જે જીવન જીવતા વ્યક્તિ, કુટુંબ કે પરિવાર તરીકે ઓળખીએ છીએ. તેમાં આપણે લખવાનું છે, તેથી ગરીબીના આધુનિક અભિગમમાં બિન આવક ગરીબીનો ખ્યાલ મહત્ત્વનો છે. ઓકે, ગરીબીના આધુનિક અભિગમમાં એ બિન આવકનો ખ્યાલ યાદ રાખજો. ઓકે, બિન આવકનો ખ્યાલ, ગરીબીનો આધુનિક અભિગમ કેવો છે, બિન આવકનો ખ્યાલ. માટે આ શબ્દ પ્રયોજન આપને રિમાઇન્ડ કરાવું છું, હેતુલક્ષી પ્રશ્ન છે. ગરીબીનો આધુનિક અભિગમનો ખ્યાલ કેવો છે તો ત્યાં આપણે યાદ રાખવાનું છે બિન આવકનો ખ્યાલ. વિકલ્પ સ્વરૂપે પણ પૂછી શકે, વિભાગ બીમાં હેતુલક્ષી સ્વરૂપે પૂછી શકે. ઓકે, ગરીબીનો ઉપરનો જે પ્રશ્ન છે ગરીબીનો આવક અભિગમ છે. ઓકે, અને નીચે જે છે ગરીબીનો આધુનિક અભિગમ છે. તો આ બે વસ્તુ યાદ રાખી, ઓકે, એ તકેદારી રાખી અને આપણે લખો. એટલે ગરીબીનો જે આધુનિક અભિગમ છે ને એ બિન આવકનો ખ્યાલ છે. ઓકે, એટલે તો પહેલો પોઈન્ટ એમાં આપણે લખવાનો છે કે જીવન જરૂરી પ્રાથમિક વસ્તુઓથી. બીજો પોઈન્ટ એ લખવાનો છે. ઓકે, ત્રીજા પોઈન્ટની અંદર અમર્ત્ય સેન, ઓકે, ભારતના નામાંકિત એક એવા અર્થશાસ્ત્રી, નોબેલ પારિતોષિક 1998. અમર્ત્ય સેન ભારતમાં વેસ્ટ બેંગાલ, પશ્ચિમ બંગાળથી એક નામાંકિત એવા અર્થશાસ્ત્રી, ભારત સરકારને ઘણી બધી એની ઉમદા સેવાઓનો લાભ મળેલો છે. અમર્ત્ય સેનના ખ્યાલ મુજબ એમને કહે છે કે ભાઈ ગરીબીના આધુનિક અભિગમમાં ગરીબીના માપદંડ માટે આવકને જ નહીં, તે ઉપરાંત વ્યક્તિ પાસે રહેલું જ્ઞાન, એનું લાંબુ અને સ્વસ્થ જીવન, ઓકે, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા વગેરેને પણ એમ કે આ બાબતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ. તો યાદ રાખજો, અમર્ત્ય સેનનો જે ખ્યાલ છે ને તે હેતુલક્ષી પ્રશ્ન છે કે અમર્ત્ય સેનના મત મુજબ ગરીબીના આધુનિક અભિગમમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો આ લખો છો. ઓકે, વ્યક્તિ પાસે રહેલું જ્ઞાન, વ્યક્તિનું સ્વસ્થ અને તંદુરસ્ત એનું જીવન, ઓકે, એની પાસે રહેલી તકો, લાંબુ અને સ્વસ્થ જીવન, એને મળતી તકોની ઉપલબ્ધતા, આ દરેક વસ્તુઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ. તો પણ વ્યક્તિને આધુનિક દ્રષ્ટિએ ગરીબ ગણાય. માત્ર ખાલી ખોરાકના અભાવે, કપડાના અભાવે, શિક્ષણના અભાવે, રહેઠાણના કે આરોગ્યના અભાવે વ્યક્તિ ગરીબ નથી. પણ આધુનિક સમયની અંદર તમે જુઓ તો જ્ઞાનના અભાવે પણ વ્યક્તિની ગરીબી માપી શકાય છે. એનું સ્વસ્થ જીવન ન હોય, એનું હેલ્ધી શરીર ન હોય, તંદુરસ્તી સારી ન હોય તો પણ તેને ગરીબીના મર્યાદાના માપદંડ મુજબ એને ઓળખાવી શકાય. એને મળતી તકોની ઉપલબ્ધતા,
એટલે અમર્ત્ય સેને, ઓકે, ડૉક્ટર અમર્ત્ય સેન નોબેલ પારિતોષિક એવા ભારતીય વિદ્વાન અર્થશાસ્ત્રી, તો તેમને તો ગરીબીના આધુનિક અભિગમનો બૃહદ ખ્યાલ આપેલો છે. ઓકે, તો એમના મત મુજબ ગરીબીનો આધુનિક અભિગમ એ શું છે એ આપ યાદ રાખો છો, એટલે હેતુલક્ષી પ્રશ્ન થશે. અમર્ત્ય સેનના મતે આધુનિક ગરીબ કોને ગણાય? અને છેલ્લા પોઈન્ટની અંદર સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, ઓકે, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ આપણે આને કહીશું UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના અહેવાલ મુજબ માનવ વિકાસ આંક એટલે કે HDI, માનવ વિકાસ આંક, ઓકે, અને માનવ ગરીબી આંક એટલે કે HPI. ઓકે, તો બે વસ્તુ યાદ રાખવાની છે, HDI અને HPI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. માનવ વિકાસાંક અને માનવ ગરીબી આંકના માધ્યમથી પણ ગરીબીના આધુનિક અભિગમનો ખ્યાલ આપી શકાય છે. કોના મત મુજબ? UNDPના મત મુજબ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના મત મુજબ. ઓકે, તો ગરીબીનો આધુનિક અભિગમ આપી શકાય છે. તો મિત્રો, ગરીબીનો આધુનિક અભિગમ અને ગરીબીનો આવક અભિગમ, આ બંને પ્રશ્ન તમને એક જેવા લાગશે. હજુ ફરીથી રિપીટ કરું છું, પણ બંનેમાં થોડીક તકેદારી રાખી, દરેક બાબત અલગ છે. ઓકે, ગરીબીનો આધુનિક અભિગમ એ બિન આવકનો ખ્યાલ છે. ગરીબીનો આવક અભિગમ એટલે સિમ્પલ રીતે આવકની દ્રષ્ટિએ ગરીબ કોને ગણવો અને આધુનિક દ્રષ્ટિએ ગરીબ કોને ગણવો, આ બે વસ્તુ મગજમાં વ્યવસ્થિત યાદ રાખી લેશો એટલે તમને આ પ્રશ્નમાં જરા પણ વાંધો નહીં આવે અને બિલકુલ સરળતાથી તમે તેને તૈયાર કરી અને સમજી અને તમે એને સોલ્વ કરી શકશો. ઓકે, તો આ બે પ્રશ્નોમાં તકેદારી રાખો છો, ગરીબીનો આવક અભિગમ અને ગરીબીનો આધુનિક અભિગમ. ઓકે, ત્યારબાદ આગલા પ્રશ્ન તરફ જઈએ છીએ. હવે એનો પ્રશ્ન 2 માર્ક્સ ઉપયોગી આવે છે, ગરીબી રેખાની મર્યાદાઓ જણાવો. ઓકે, પ્રશ્ન આપણો આગલો ત્રીજો જોઈએ છે. ગરીબી રેખાની મર્યાદાઓ જણાવો. ઓકે, એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન. ગરીબી રેખાની મર્યાદાઓ 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આવશે. 4 પોઈન્ટથી પ્રશ્નનો ઉત્તર સોલ્વ કરવાનો છે. ગરીબી રેખાની મર્યાદાઓ જણાવો. પહેલા પોઈન્ટમાં લખવાનું, જીવન નિર્વાહ માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચને જ એમ કે ધ્યાનમાં લેવામાં આવે છે. લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચને જ, ઓકે, લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ. તો અગાઉ તે આપને સમજાયું છે. લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ એટલે શું? તો કે દરેક વ્યક્તિએ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે ઓછામાં ઓછા એને કેટલા પૈસા જોઈએ, તેની જે મર્યાદા છે તે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ તરીકે ઓળખે છે. ઓકે, તો લઘુત્તમ જીવન નિર્વાહ માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચને ગરીબી રેખા કહે છે. ઓકે, બીજા પોઈન્ટમાં લખવાનું છે, ગરીબી રેખાની મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે. ઓકે,
શું ખોરાકમાં જે કેલરીની માત્રા છે ઓકે, ખોરાકમાં રહેલી જે શક્તિ છે, હમણાં આપને શીખવાડ્યું કે કેલરી એ શું છે. ખોરાકમાંથી જે કેલરી મળે છે અને કેલરીની માત્રા કેટલી છે, ઓકે, સરકારે નક્કી કરેલા માપદંડ મુજબ કેટલી કેલરીવાળો ખોરાક દરેક વ્યક્તિને મળવો જોઈએ, ગ્રામીણ એરિયા માટે, શહેરી એરિયા માટે. કેલરીની માત્રાને જ ખાલી ધ્યાનમાં લે છે. હવે માત્ર ગરીબી એ ભૂખમરાની સ્થિતિ જ નથી. ખાલી ગરીબ હોવું એટલે ખાવા પીવા ન મળતું હોય એટલે ગરીબ ન ગણાય. પણ અગાઉ આપણે જોયું ને કે અમર્ત્ય સેનના ખ્યાલ મુજબ લાંબુ ને તંદુરસ્ત જીવન, જ્ઞાન, વ્યક્તિને મળતી તકોની ઉપલબ્ધતા, આ દરેક વસ્તુના અભાવે પણ વ્યક્તિને ગરીબ ગણી શકાય. જ્યારે ગરીબી રેખાની આ શું છે, મર્યાદા છે કે ખોરાકમાં જે કેલરીની માત્રા છે ને ત્યાં જ માત્ર ધ્યાનમાં લેવાય છે. તો ગરીબી એટલે માત્ર ખાવા પીવા ન મળવું એટલે ગરીબી નથી. ઓકે, તો આ શું એની ખામી છે, એની મર્યાદાઓ છે. એટલે કેલરીને જ માત્ર એમ કે ધ્યાનમાં લેવાય છે. ત્રીજો પોઈન્ટ, ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. ઓકે, ગરીબી શું છે? આર્થિક પરિસ્થિતિ છે. ઓકે, અને ભૂખ લાગવી અથવા તો ભૂખ એ શારીરિક પરિસ્થિતિ છે. ઓકે, ગરીબ હોવું તો પહેલાં તો આપણે એને કેવી રીતે મૂલવીએ છીએ તો કે ભાઈ આર્થિક સદ્ધરતાની દ્રષ્ટિએ. આજે આપણા કુટુંબ, પરિવાર, સમાજ, ઓકે, કોઈ પણ જગ્યાએ વ્યક્તિની આર્થિક સ્થિતિ જોઈને આપણે તેનું માપન કરીએ છીએ કે ભાઈ આની પરિસ્થિતિ માપસરની છે, કે આની પરિસ્થિતિ ખૂબ સારી છે, કે આ વ્યક્તિ ગરીબ છે. એટલે ગરીબી એ આર્થિક સ્થિતિ છે અને હવે ભૂખ લાગવી, બરાબર, એ શારીરિક ઘટના છે. ઓકે, સમય થાય એટલે આપણને ભૂખ લાગે છે. ઓકે, તો તે આપણી કઈ બાબત થઈ કહેવાય? શારીરિક બાબત થઈ કહેવાય. પણ તે ખોરાક મેળવવા માટેની જે આપણી પાસે ક્ષમતા છે કે નથી, તો તે આપણી આર્થિક સ્થિતિ છે. ઓકે, એટલે ગરીબી એ આર્થિક સ્થિતિ છે અને ભૂખ એ શારીરિક સ્થિતિ છે. ઓકે, ગરીબી રેખા ભૂખમરાની રેખા બની રહી છે. ગરીબી રેખાને આપણે ભૂખમરાની રેખા તરીકે ઓળખી લીધી છે. ઓકે, અને છેલ્લો પોઈન્ટ, ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાની લઘુત્તમ સપાટી નક્કી કરવી જોઈએ. ઓકે, ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાની લઘુત્તમ સપાટી નક્કી થવી જોઈએ. ઓકે, તો ગરીબી રેખાની આ શું છે? મર્યાદા છે. ઓકે, એટલે ગરીબી રેખાની મર્યાદા આપણે યાદ રાખવાની છે 4 પોઈન્ટમાં કે ભાઈ ગરીબી રેખાની કઈ ખામીઓ છે. ઓકે, તો એ 4 બાબતો યાદ રાખવાની છે કે માત્ર લઘુત્તમ માથાદીઠ વપરાશથી ઘટને જ ધ્યાનમાં લેવાય છે. ખોરાકમાંથી જે કેલરી મળે છે તે કેલરીની માત્રાને ધ્યાનમાં રાખીને જ ગરીબી મપાય છે. ગરીબી એ આર્થિક ઘટના છે, જ્યારે ભૂખ લાગવી તે શારીરિક પરિસ્થિતિ છે. આમ ભૂખમરાની સ્થિતિને જ ખાલી ધ્યાનમાં લેવાય છે. હકીકતમાં વ્યક્તિની લઘુત્તમ જીવનની સપાટીનું સ્તર નક્કી થતું હોવું જોઈએ. ઓકે, તો આ આપણે વાત કરીએ છીએ ગરીબી રેખાની મર્યાદાઓ કે ભાઈ એની કઈ ખામીઓ છે. ઓકે, તો 4 પોઈન્ટથી આ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો છે. તો એવો 2 માર્ક્સ ઉપયોગી ત્રીજો પ્રશ્ન. ત્યારબાદ ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે એવો પ્રશ્ન આપણે ચોથો જોઈએ છે. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે? ઓકે, તો સંપૂર્ણ આપણે આ પ્રશ્ન આંકડાકીય માહિતીવાળો છે. ઓકે, ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે? તો પહેલા પોઈન્ટમાં આપ યાદ રાખવાનું છે 2004-5માં ભારતમાં 2004-5માં તેંડુલકર સમિતિએ
તેંડુલકર સમિતિ 2004-5માં અંદાજ મુજબ નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2%. ઓકે, કેટલું? તેંડુલકર સમિતિ એક 2004-5માં ગરીબીના અભ્યાસ માટે ભારત સરકારે તેંડુલકર સમિતિની રચના કરેલી અને તેના તારણ મુજબ 37.2% નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ હતું. જે વર્ષ 2011-12માં તેંડુલકર સમિતિના મતે 2011-12માં તે પ્રમાણ ઘટીને કેટલું થઈ ગયું? 21.9%. 21.9% જેટલું થયું. એટલે કે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જેમ જેમ સમયના મહાવ સાથે આધુનિકતા, ટેકનોલોજી, શિક્ષણ, આ બધી બાબતોમાં વધારો થવાના લીધે નિરપેક્ષ ગરીબીના પ્રમાણમાં આપ ઘટાડો જોઈ શકો છો. 2004-5 એટલે સદીના પહેલા દાયકામાં તેંડુલકર સમિતિ આપેલા અહેવાલ મુજબ 37.2% નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. તેમના જ અહેવાલ મુજબ 2011-12માં 21.9% થવા પામેલું. ઓકે, ત્યાર પછી તેમાં બીજો પોઈન્ટ લખવાનો છે, ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે. હવે વાત કરી છે ભારતના ગ્રામીણ એરિયાની. ગ્રામ્ય વિસ્તારોમાં 2004-5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 41.8%. અને 2011-12માં 25.7%. ગ્રામીણ એરિયામાં 2004-5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ટોટલ વસ્તીનો 41.8% હિસ્સો અને તે પ્રમાણ ઘટીને 2011-12માં 25.7% હિસ્સો. એકંદરે મિત્રો આમે તમે જાણો છો કે ભારતનો આજે પણ મોટો હિસ્સો, વસ્તીનો મોટો ભાગ ગ્રામીણ એરિયાઓમાં વસે છે અને ખેતીના વ્યવસાયમાં રોકાયેલો છે, ખેતી ઉપર નિર્ભર છે. અને ખેતી તે 12 માસ નથી, એટલે 12 માસ વ્યક્તિઓને ત્યાં કામ મળી શકતું નથી અને એના અભાવે પણ વ્યક્તિ ગરીબીની માત્રામાં જીવન જીવતી હોય તેવું મોટું પ્રમાણ ભારતના ગ્રામીણ એરિયાઓમાં જોવા મળે છે. તો ગ્રામીણ એરિયાઓનો 2004-5 અને 11-12નો સર્વે આ રીતે હતો. પણ તેના પ્રમાણમાં પણ શિક્ષણ, આધુનિક ખેતી, ઉદ્યોગોનું વધતું પ્રમાણ, ગામડાઓમાંથી શહેરો તરફનું સ્થળાંતર, એના કારણે ગ્રામીણ એરિયાઓમાં પણ નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ એકંદરે ઘટવા પામ્યું છે. અને એવી જ રીતે ભારતના શહેરી વિસ્તારમાં 2004-5માં ગરીબીનું પ્રમાણ 25.7% અને 2011-12માં એનું પ્રમાણ ઘટી અને 13.7%. ભારતના શહેરી વિસ્તારોમાં કે જ્યાં ગરીબીનું પ્રમાણ એકંદરે આપ જાણો છો કે ગ્રામીણ એરિયાની તુલનામાં શહેરી એરિયાઓમાં ગરીબીનું પ્રમાણ નીચું હોય છે. એનું મેઇન કારણ, એની મુખ્ય બાબત રોજગારીના વિવિધ વિકલ્પો, નાના મોટા ઉદ્યોગો, નાની મોટા કારખાના, ફેક્ટરીઓ, અન્ય નાના મોટા વ્યવસાયો કે કોઈપણ ક્ષેત્રમાં વ્યક્તિ નાની મોટી પોતાની લાયકાત મુજબ, પોતાના એજ્યુકેશન મુજબ અને પોતાની આવડત મુજબ તે ગમે તે નાનું મોટું કામ શોધી શકે છે અને પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે છે. તો શહેરી વિસ્તારમાં એકંદરે ગ્રામીણ એરિયા કરતાં ગરીબીનું પ્રમાણ નીચું જોવા મળે છે. તો અહીંયા પણ શહેરી વિસ્તારનો પણ સર્વે 2004-5નો છે. 2004-5માં શહેરી વિસ્તારમાં 25.7% અને 2011-12માં 13.7% ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપે આ યાદ રાખવાનું છે કે ગ્રામીણ એરિયાઓમાં શહેરી ગરીબીનું પ્રમાણ અને 2004-5ના તેંડુલકર સમિતિના અહેવાલ મુજબ ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેવું છે. જનરલ પહેલાં સમગ્ર ભારતની વાત કરી છે. તેંડુલકર સમિતિ
ઓકે, સુરેશ તેંડુલકર સમિતિ, જેણે આ પોતાનો અહેવાલ ભારતમાં નિરપેક્ષ ગરીબી વિશે આપેલો છે. 2004-5નો સર્વે છે, ઓકે, જનરલ ભારતનો, અને 2011નો, અને ભારતના ગ્રામીણ એરિયા અને શહેરી એરિયામાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ એકંદરે 2004-5માં કેટલું હતું અને 2011-માં 2011-12માં ઘટી અને કેટલું થવા પામ્યું છે. ઓકે, એટલે આંકડાકીય માહિતી આ પ્રશ્નમાં એના ઉત્તરમાં આપણે યાદ રાખવાની છે. આ પ્રશ્નની અંદર આંકડાકીય માહિતીથી જ એને આપણે સોલ્વ કરવાનો છે. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે? તો યાદ રાખવાનું, સુરેશ તેંડુલકર સમિતિ 2004-5નો અહેવાલ અને 2011-12નો અહેવાલ. એવી જ રીતે ભારતનો ગ્રામીણ એરિયામાં 2004-5, 11-12, ઓકે, અને ભારતના શહેરી વિસ્તારમાં 2004-5 અને વર્ષ 2011-12ની આંકડાકીય માહિતી યાદ રાખો એટલે 2 માર્ક્સનો આપણો પ્રશ્ન સોલ્વ થઈ જાય. ઓકે, તો અહીંયા આપણો એવો 2 માર્ક્સ ઉપયોગી ચોથો પ્રશ્ન પૂરો થાય. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે? ઓકે, 1-2 વખત પ્રયત્નથી એ સરસ રીતે આપણે યાદ પણ થઈ જશે. ત્યારબાદ 5મા ક્રમે 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન જોઈએ છે. ઓકે, પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતાનું મહત્વ સમજાવો. ઓકે, એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન છે. જોકે ગરીબીના નિર્દેશકોમાં, પછી ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકોમાં આવી જતા બંને મુદ્દા છે. પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતા. ઓકે, પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતા. મકાનની ઉપલબ્ધતાનું મહત્ત્વ સમજાવો. તો હવે અગાઉ આપણે 2-3 વખત એની ચર્ચા થઈ છે મિત્રો, એટલે આપણે એના જલ્દી ખ્યાલ આવી જશે. 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો ત્યારે કેવી રીતે લખવું, કેટલું લખવું. પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતા, આનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે તે થિયરિકલ રીતે આપણે ભલે ટેક્સ્ટ બુકમાં આપણા સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને આપણે ભણીએ છીએ કે શીખીએ છીએ, પણ આમ પણ તમે પ્રેક્ટિકલી રીતે પણ તેનો અનુભવ કરી શકો છો. તેને આપણે મહેસૂસ કરી શકીએ કે પીવાનું ચોખ્ખું પાણી આપણા જીવનમાં એની શું અહેમિયત છે, અને એક આપણું પોતાનું સાફ સુથરું સ્વચ્છ આવાસ, આની શું મહત્ત્વતા છે. ઓકે, આમ પણ તમે લોકો એને સમજી શકો છો કે આપણા જીવનમાં બંને વસ્તુઓનું શું મહત્ત્વ છે અને કેટલું મહત્ત્વ છે. ઓકે, તો એવો 2 માર્ક્સ આપણો ઉપયોગી પ્રશ્ન છે. પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતાનું મહત્ત્વ સમજાવો. ઓકે, પહેલાં જેમાં પહેલો પોઈન્ટ લખવાનું છે, દેશના લોકોનું આરોગ્ય પીવાના સ્વચ્છ પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે. ઓકે, તો સ્વાભાવિક વસ્તુ છે કે દેશમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય, દેશમાં રહેતા લોકોનું એમનું હેલ્થનેસ, એમનું આરોગ્ય, આ બંને વસ્તુઓ પર છે. એક પીવાનું સ્વચ્છ પાણી અને સ્વચ્છતા. ઓકે, તે દરેક વ્યક્તિના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. બીજો પોઈન્ટ લખવાનું, દૂષિત પાણી અને સ્વચ્છતાનો અભાવ અનેક રોગોનું કારણ બને છે. તો સ્વાભાવિક છે ને કે દૂષિત પાણી એ પીવા યોગ્ય જે નથી, ગંદુ છે અથવા અશુદ્ધ છે, તો તે પીવા યોગ્ય નથી. ઓકે, અને તેમ છતાં આજે આપણે અગાઉ એની ચર્ચા થઈ છે કે ભારતમાં આજે પણ 37% જેટલો હિસ્સો એ પીવાનું અયોગ્ય પાણી જે મેળવે છે અને ન છૂટકે તે લોકોને પીવું પડે છે. ઓકે, કૂવા, તળાવો, નહેરો, બોર
નદીઓના વિકલ્પ મારફતે તેમને આ પીવાનું પાણી મેળવવું પડે છે. કેમ? તો તે લોકોના ઘર સુધી હજુ પીવાનું ચોખ્ખું પાણી નળ કનેક્શન દ્વારા પહોંચતું નથી. તો પછી એમને પીવાના પાણી માટેના વિકલ્પો આ બધા રહે છે અને જે અશુદ્ધતાથી ભરપૂર છે. ઓકે, ત્રીજા પોઈન્ટમાં લખવાનું જે આપણો હેતુલક્ષી પ્રશ્ન આવી પણ ગયો છે. 2000ની વસ્તી ગણતરી મુજબ દેશમાં, ઓકે, 2011ની વસ્તી ગણતરી મુજબ 63.3% લોકોના ઘરે નળ દ્વારા પાણી પહોંચે છે. ઓકે, કેટલા ટકા? 63.3% લોકોના ઘરે. વર્ષ 2011ની જનગણના મુજબ, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ થયેલા સર્વે પ્રમાણે 63.3% લોકો એના ઘરે નળ દ્વારા પીવાનું પાણી પહોંચે છે. તો બાકી હિસ્સો આપ સમજી શકો છો કે એવરેજ 33થી 34% હિસ્સો, ઓકે, જે એમ કે 33% કરતાં વધુ જે લોકો પીવાનું અશુદ્ધ પાણી અન્ય વિકલ્પો મારફતે મેળવે છે. ઓકે, તો 63.3% કુટુંબોને જ નળ દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ છે. ત્રીજા પોઈન્ટમાં લખવાનું, પહેલાં 2 પોઈન્ટ યાદ રાખવાના, આપે પહેલાં 3 પોઈન્ટ પીવાના સ્વચ્છ પાણી વિશે લખવાના અને ચોથો અને 5મો પોઈન્ટ રહેઠાણ માટેના મકાન વિશેનો લખવાનો. કોમન બંને વિશે 4-5 પોઈન્ટમાં પ્રશ્નોનો ઉત્તર આપણે સોલ્વ કરવાનો છે. પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતા. ચોથા પોઈન્ટની વાત કરીએ, રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. ઓકે, તો સ્વાભાવિક છે મિત્રો કે આપણું એક સ્વચ્છ સાફ સુથરું આવાસ, ઓકે, આપણી પ્રાથમિક જરૂરિયાત છે. દરેક વ્યક્તિ માટે એક આવાસ. ઓકે, કારણ કે આપ એક કહેવત સાંભળો છો, આપ શીખતા આવ્યા છો કે પૃથ્વીનો છેડો તે ઘર છે. વ્યક્તિની આર્થિક સદ્ધરતા મુજબ, એની કેપેસિટી મુજબ એની પાસે જેવું પોતાનું આવાસ છે, ઓકે, પણ ત્યાં તેને સાંત્વના મળે છે. એટલે પૃથ્વીનો છેડો એ ઘર છે. ઓકે, એ પછી તમારી આર્થિક સદ્ધરતા મુજબ તે આલિશાન હોય કે પછી સામાન્ય હોય, પણ દરેક વ્યક્તિ માટે એક મકાન હોવું તે આવશ્યક બાબત છે અને તે તેની પ્રાથમિક જરૂરિયાત છે. ઓકે, રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. રહેઠાણની ઉપલબ્ધિ, રહેઠાણની ગુણવત્તા પરથી ગરીબીનું ધોરણ નક્કી કરવામાં આવે છે. રહેઠાણની ઉપલબ્ધિ, કેટલા વ્યક્તિઓને રહેઠાણના મકાનો ઉપલબ્ધ છે, એની ગુણવત્તા કેવી છે, એને મળતી એ મકાનની અંદર એને મળતી સગવડતાઓ કેવી છે, તેના ઉપર તેના આધારે ગરીબીનો માપદંડ નક્કી થાય છે. વ્યક્તિના રહેઠાણના વિકલ્પને આધારે, તેની પરિસ્થિતિને આધારે તેની ગરીબીનું માપન થતું હોય છે. ઓકે, અને છેલ્લા પોઈન્ટમાં લખવાનું છે, ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી છે. મોટાભાગના મકાનો 1 રૂમની સગવડતાવાળા છે. ઓકે, ભારતમાં મોટાભાગના મકાનો ઓકે, મોટાભાગના મકાનો 1 રૂમની સગવડતાવાળા છે. એક જ રૂમ તે એમનું મકાન. ઓકે, કોઈ હોલ, કિચન કે પછી અન્ય કોઈ બેડરૂમ, તો આવી કોઈ વિકલ્પ એ લોકો માટે હોતો નથી. એક જ રૂમ એ એમનું મકાન, એ એમનું કિચન, એ એમનો બેડરૂમ કે એમનો હોલ. 1 રૂમની સગવડતાવાળા મકાનોની ભારતની અંદર તમે જુઓ તો એમ કે તંગી છે. ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી છે. મોટાભાગના મકાનો 1 રૂમની સગવડતાવાળા છે, જે ગરીબીનો એક માપદંડ બને છે. ઓકે, એટલે આ સિચ્યુએશન એ ગરીબીની બાબત દર્શાવે છે. જો કે ગરીબીનો નિર્દેશકનો પ્રશ્ન આ પાઠની અંદર જે પહેલો જ પ્રશ્ન છે, તો સરકારની ગાઈડલાઈન મુજબ તે પ્રશ્ન એમ કે હાલ એ કેન્સલ થયેલો છે, પણ એ ગરીબીના નિર્દેશકોમાં આ પ્રશ્ન આપણે શીખી ગયા છીએ. ઓકે, અને અગાઉ પૂછાઈ ગયેલો પણ પ્રશ્ન છે, 2 માર્ક્સ ઉપયોગી, તો આપણે એને યાદ રાખવાનો છે. પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતાનું મહત્ત્વ સમજાવો. ઓકે, પીવાનું સ્વચ્છ પાણી આપણા માટે અગત્યતા ધરાવે છે
અને એક રહેવા માટેનું સાફ સુથરું સ્વચ્છ આવાસ, એ આપણા જીવનમાં એનું શું મહત્ત્વ છે, આ બંનેનો ખ્યાલ આપતો પ્રશ્ન આપણે યાદ રાખવાનો છે. ઓકે. અને ત્યારબાદ આપણે જોઈએ છે છેલ્લો પ્રશ્ન 2 માર્ક્સ ઉપયોગી. ઓકે. પ્રશ્ન નંબર 6, એ પણ આઈએમપી સ્વરૂપે એને સમજો છો. એ પ્રશ્ન પણ આવી ગયેલો પ્રશ્ન છે. સ્વરોજગારી અને વેતનયુક્ત રોજગારીનો અર્થ આપો. ઓકે. પહેલું જેમાં આપણે જોઈશું સ્વરોજગારી. તો મિત્રો આપણે એક યાદ રાખવાનું છે, સ્વરોજગારી અને વેતનયુક્ત રોજગારી બંને બાબતો અલગ છે અને વીતી ગયેલા વર્ષોમાં બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 2 માર્ક્સમાં આપને પૂછી શકે સ્વરોજગારી અને વેતનયુક્ત રોજગારીનો અર્થ આપો. ઓકે. પહેલું જોઈએ છે સ્વરોજગારી. સ્વરોજગારી આપણે કોને કહીશું? વ્યક્તિને સીધી સવેતન રોજગારી મળે નહીં, સીધું વ્યક્તિને વેતન આપતું હોય એવું કામ મળે નહીં, પરંતુ તે તાલીમ મેળવે, પ્રવૃત્તિઓનું આયોજન કરે અને તે તૈયાર વસ્તુઓનું વેચાણ કરી અને આવક મેળવે એટલે એને સ્વરોજગારી કહેવાય. ઓકે. ફરીથી યાદ રાખજો, વ્યક્તિને સીધી સવેતન રોજગારી મળે નહીં, તે તાલીમ મેળવે, પ્રવૃત્તિઓનું આયોજન કરે અને અર્ધ તૈયાર કે તૈયાર વસ્તુઓનું વેચાણ કરીને જે આવક મેળવે તેને સ્વરોજગારી કહેવાય. તો સ્વરોજગારીમાં યાદ રાખવાનું, કોઈ પણ પ્રકારનું વેતન મળતી રોજગારી નથી, પણ એમાં તાલીમ લેવાની હોય છે વ્યક્તિને. ઓકે. જેમ કે એક આપણે ઉદાહરણ આપું, આઈટીઆઈ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. આઈટીઆઈમાં ભણવા જતા કે તાલીમ લેવા જતા વિદ્યાર્થીઓને આઈટીઆઈ રોજગારી નથી આપતું, પણ રોજગારી માટેની તાલીમ આપે છે. તો આઈટીઆઈને સ્વરોજગાર સંસ્થા કહેવાય, સ્વરોજગારીની તાલીમ આપતી સંસ્થા કહેવાય. એટલે અહીંયા તો આઈટીઆઈનું આપને માત્ર ખાલી ઉદાહરણ આપ્યું છે, એના વિશેનું ક્યાંય લખવાનું નથી, પણ આઈટીઆઈનું આપને ઉદાહરણ એટલા માટે કે તમે પર્ટિક્યુલરને સમજી શકો કે સ્વરોજગારી એ શું છે. તો સ્વરોજગારીમાં વ્યક્તિને તાલીમ આપવામાં આવે છે. તાલીમ પ્રવૃત્તિઓનું આયોજન અને અર્ધ તૈયાર વસ્તુઓનું વેચાણ કરી અને જે આવક મેળવે તેને સ્વરોજગારી કહેવાય. એમાં બીજો પોઈન્ટ લખવાનું, સ્વરોજગારીમાં વ્યક્તિની આવક નિશ્ચિત હોતી નથી. ઓકે. કારણ કે તાલીમ લેવાની હોય છે, કોઈ કામ શીખવાનું હોય છે, તો સ્વાભાવિક છે કે એમાં કંઈ આવક તો મળવાની નથી, તો આવક તે નિશ્ચિત રહેતી નથી. એટલે સ્વરોજગારીમાં વ્યક્તિને તાલીમ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું હોય છે. તો આને આપણે શું કહીશું? સ્વરોજગારી. એવી જ રીતે બીજું આવશે વેતનયુક્ત રોજગારી. ઓકે. વેતનયુક્ત રોજગારીમાં મિત્રો હવે સ્વરોજગારીની બિલકુલ ઓપોઝિશન. વેતનયુક્ત રોજગારીમાં વ્યક્તિને સીધું કામ મળે છે. ઓકે. વેતનયુક્ત રોજગારીમાં વ્યક્તિને સીધું કામ મળે છે અને તે લોકો કામના બદલામાં નાણાકીય આવક પ્રાપ્ત કરે છે. ઓકે. વ્યક્તિને કામ મળે તે માટે નાણાંમાં કે વાસ્તવિક સ્વરૂપના બદલામાં તે આવક મળે અને તેને વેતનયુક્ત રોજગારી કહે છે. ફરીથી યાદ રાખજો એનો ખ્યાલ, વ્યક્તિને કામ મળે તે માટે નાણાંમાં કે વાસ્તવિક સ્વરૂપના બદલામાં જે આવક મળે તેને વેતનયુક્ત રોજગારી કહે છે. ઓકે. અને બીજો પોઈન્ટ લખવાનું છે, વેતનયુક્ત રોજગારીમાં વ્યક્તિની આવક નિશ્ચિત હોય છે. એટલે સિમ્પલ વસ્તુ છે, વેતનયુક્ત રોજગારીમાં વ્યક્તિને સીધું વેતન સાથેનું કામ મળે છે અને સ્વરોજગારીમાં વ્યક્તિને વેતન સાથેનું કામ નથી મળતું, પણ તેમાં તેને તાલીમ મળે છે. તો આપણે યાદ રાખવાનું છે કે સ્વરોજગારી શું છે અને વેતનયુક્ત રોજગારી શું છે. ઓકે. તો અહીંયા આ 2 માર્ક્સ ઉપયોગી મિત્રો બધા પ્રશ્નો પૂર્ણ થાય છે. આ પાઠની અંદર લગભગ આપણા મોટા પ્રશ્નો એટલે કે 5 માર્ક્સ ઉપયોગી, 3 માર્ક્સ ઉપયોગી અને 2 માર્ક્સ ઉપયોગી એવા તમામ પ્રકારના પ્રશ્નો આપણે અહીંયા પૂર્ણ થાય છે. એટલે આપણે એને
સરસ રીતે અભ્યાસ કરી અને નોટની અંદર આપણે બધું હોમવર્ક સ્વરૂપે લખવાનું છે. ઓકે, એની સાથે સાથે આપણે વિકલ્પો, વિભાગ બીના હેતુલક્ષી પ્રશ્નોની પણ હું સાથે ચર્ચા કરું છું, તો તે પણ આપણે હોમવર્કની અંદર એ બુકની અંદર આપણે લખવાના છે. ઓકે, હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.